હજી એક નવી કંપની એમટેક લેઝર. ઘણા બધા તમે ફેસબુકમાં ને યુટ્યુબના શોર્ટ્સમાં ઓલા જોયા છે કે વેલ્ડિંગ કરવા હાટું થઈને સીધી ઓલી આમ ગન કરે ઠર કરતા અને વેલ્ડિંગ લાગી જાય. એ આ ભાઈ પાસે તમારો પ્રશ્ન જે હલ કરવાનો છે આ ભાઈ પાસે છે. તમે જોઈ શકો છો એના હાથમાં એ જ વેલ્ડિંગ ગન છે અને હમણાં એ જ તમને કરીને દેખાડશે કે કોઈ પણ જાતના તીખારા નહીં ને કોઈ પણ જાતનું આંખમાં વેલ્ડિંગના જે ચશ્મા પહેરવો પડે અથવા તો સેફટી પહેરવી પડે એની કોઈ જરૂર નથી. દેખાડો મોટા ભાઈ કેમ તમે આ વેલ્ડિંગ થાય છે. આવો મારુનભાઈ થોડાક નજીક ઓલી બાજુ વયા તમે જોઈ શકો છો આ ભાઈએ પોતાના નંબર વાળા ચશ્મા પહેર્યા છે. કોઈ પણ જાતની જરૂર નથી. એટલે વેલ્ડિંગ કરતા મિત્રોને અથવા તો જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એના માટેની આ ખાસ વસ્તુ છે. જોઈ શકો છો તમે વેલ્ડિંગની ક્વોલિટી જોઈ શકો છો. થોડુંક ગરમ છે પણ વાંધો નહીં. 0-0 ફિનિશિંગ અને કોઈ પણ જાતનું આની અંદર રિસ્ક નથી. મેં 5 મિનિટથી હું જોતો હતો એટલે મને એમ થયું કે આ ભાઈનો વિડીયો બનાવીએ આપણે અને આપણે એને જ પૂછીએ કે આનાથી શું ફાયદો થાય એમ છે. મોટા ભાઈ ગુજરાતી કે હિન્દી? ગુજરાતી. બોલો તમારું નામ? જૈન શુભમ. જય શુભમ. જૈન શુભમ. જૈન શુભમ. હા સાહેબ. શુભમભાઈ છે. અમદાવાદ તમારી કંપની છે? અમદાવાદ કંપની છે સાહેબ. આપણે અમદાવાદ બેઝ કંપની છે. બરાબર. અને શું શું તમે બનાવો છો? આપણે લેઝર વેલ્ડિંગ બનાવીએ છીએ, CO2 લેઝર અને લેઝર ફાઈબર બનાવીએ છીએ. ઓકે. પોતાનું પ્રોડક્શન છે બધું આપણું. અને આ વેલ્ડિંગ મશીનની શું ખાસિયત છે અને આનાથી શું ફાયદો થાય? વેલ્ડિંગ મશીનમાં પહેલા તો આપણું જે વેલ્ડિંગ છે એ સાફ વ્હાઇટ અને ક્લિયર આવે છે. ઓકે. પ્લસ જે વર્કરોને જે આંખમાં વેલ્ડિંગ વાગતું હોય કે મોતિયો થઈ જતો હોય એ વસ્તુ આમાં ચાન્સીસ નથી. બરોબર છે. આંખમાં વેલ્ડિંગ આપતા લાગતું નથી આ વેલ્ડિંગથી અને તમે ઇઝીલી વેલ્ડિંગ કરી શકો છો. એવું નથી કે વેલ્ડર જ પ્રોપર જોઈએ છે, તમે તમારા હાથથી પણ વેલ્ડિંગ કરી શકો છો. હા, એ આપણે જોયું હમણાં ભાઈ કરતા હતા વેલ્ડિંગ. આમાં વેલ્ડિંગ કરવાનો કે વેલ્ડિંગ શીખવાનો અનુભવની કોઈ જરૂર નથી. એટલે જે મિકેનિકલના જે કહેવાય આપણે સ્ટોર હોય એમાં ખાસ કરીને આ બધી વસ્તુની જરૂર પડતી હોય છે. તો આ એમટેક કરીને છે અમદાવાદની કંપની. પૂછ કરી અને તમે જોઈ લેજો. જો વેલ્ડિંગ મશીનની જરૂર હોય તો તમે લઈ શકો છો. અને હું એક ટ્રાય કરું. ભાઈએ જેમ કીધું કે હાવ ઇઝી છે તો હું જોઉં કેવી કાની મોજ છે અને કેવું ઇઝી છે એટલે ખબર પડે તમને કે કઈ રીતે આ થઈ શકે. તો મોટા ભાઈ કયો અમને કઈ રીતે આમાં? સૌથી પહેલા સેફટી માટે આપણે એક સેફટી અર્થિંગ દેવો પડશે. કેમ કે આપણો ગન હોય હાથમાં ડાયરેક્ટ ઓન ના થઈ જાય બટન ક્લિક કરીએ. ઓકે. બરોબર છે. સેફટી માટે જ્યારે તમે ટચ કરશો તો તમારું વેલ્ડિંગ ચાલુ થશે. બરોબર છે. વેલ્ડિંગ ટચ કરવાનું ઓટોમેટિક ગન પાછળ આવે. અચ્છા. ઓટોમેટિક ગન તમારું હાથ પાછળ આવશે. ઓકે. બરોબર છે. પ્લસ તમારી ગન છે ને કુલ રહેશે, હંમેશા ઠંડી જ રહેશે. અચ્છા. બરોબર છે. ગન પકડો રાઈટ હેન્ડ. વેલ્ડર હોય છે એને ખબર જ હશે કે ભાઈ વેલ્ડિંગની જે ગન હોય ગરમ થઈ જાય, પણ આમાં એક ખાસિયત છે કે ભાઈ ગન ઠંડી છે અને કાયદેસર ઠંડી છે. એ તમારે જોવું હોય તો તમારે એન્જિનિયરિંગ એક્સપોમાં આવવું પડશે. અને આવા નવું ટેકનોલોજીનું પહેલી વખત વેલ્ડિંગ કરું છું. ઓલું વેલ્ડિંગ કરતા તો મને આવડે છે પણ આ મને નથી આવડતું, પણ આ જોઉં છું. અને ભાઈ એમ કહે છે કે વેલ્ડિંગ કરતા કરતા ગન ઓટોમેટિક પાછળ આવે. તો હવે જોઈએ આપણે કેવી કાની ખાસિયત છે. તોડવા માટે પુશ કરીને ખેંચવું પડે. અચ્છા. ચાલુમાં ખેંચવું પડે. આનું અર્થિંગ છે. આ થોડુંક ઊંચું મેં એટલે લીધું છે કે સ્કૂલે છોકરાઓ પેન્સિલ ABCDમાં લખતા હોય ને એમ એના જેવું આ વેલ્ડિંગ મશીન છે કે ભાઈ તમારે ફટાફટ ABCD લખવી હોય ને ફટાફટ વેલ્ડિંગ કરવું હોય તો આ વેલ્ડિંગ ગનની તમારે ખાસ જરૂર છે. હું એવું માનું છું કે થોડો ખર્ચો કરીને આ ગન તમારે લેવી જોઈએ. તમારું કામ પણ ઇઝી થઈ જાય અને એટલું નીટ એન્ડ ક્લીન, સેફટી વાળું કામ અને એટલું નીટ એન્ડ ક્લીન કે જોઈને તમને આ તો આનંદ. એ તો ભાઈ ગરમ છે ભાઈ ફૂલ. હાથ જુઓ ઓલો થઈ ગયું છે. આ તમે જોઈ શકો છો 0-0 વેલ્ડિંગ એમ. આ તમે જોઈ જ હશે ક્યાંક ને ક્યાંક વિડીયો. 0-0 વેલ્ડિંગ આ આની ખાસિયત છે. તો સેફટી માટે અને તમારા ભવિષ્યના મોટો ધંધો કરવો હોય ને સ્પીડમાં તમારે પ્રોડક્શન કાઢવું હોય તો આ વેલ્ડિંગ ગનની ખાસ જરૂર છે. તો કોન્ટેક કરવો હોય તો મેં જ્યારે તમને બ્રોશર દેખાડ્યું છે એ બ્રોશરમાંથી તમે આ એમટેક કંપનીનો કોન્ટેક કરી શકો છો. ને ગન બહુ સોલિડ છે ને ઠંડી હતી, બરફ જેવી ઠંડી.